તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો। ઉમેદવારીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે જબરદસ્ત માહોલ છે। કલેક્ટર કચેરી ખાતે આપ અને ભાજપના કાર્યકરો આમને સામને। મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને આપના સમર્થકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે જબરદસ્ત સૂત્રોચ્ચાર। કલેક્ટર કચેરીનું પરિસર બંને રાજકીય પાર્ટીઓના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સુરતના છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો છે। માહોલ જામ્યો છે। ઉમેદવારના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ અને અંતિમ દિવસે જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। કલેક્ટર કચેરી ખાતેના આ દ્રશ્યો કે જ્યાં આપ અને ભાજપના કાર્યકરો આમને સામને જોવા મળી રહ્યા છે। બંને પક્ષના જે ઉમેદવારો છે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો લઈને ફોર્મ ભરવા માટે પહોંચ્યા। મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને આપના સમર્થકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને આ જે સમર્થકો છે કે જે પોતાના ઉમેદવારના પક્ષમાં અને પોતાના પક્ષને લઈને સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે જબરદસ્ત સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। તમામ વય જૂથના લોકો છે કે જે આ ઉમેદવારોની સાથે પહોંચ્યા છે। વૃદ્ધો પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે લોકોમાં જુસ્સો કેટલો છે, કેટલો જોશ છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને, આ ઉમેદવારી પત્રકને લઈને, જે ઉમેદવારો છે તેમને લઈને। કારણ કે સામાન્ય રીતે જે મતદારો હોય છે એ ઉમેદવારોની પાસેથી અપેક્ષા રાખીને બેઠા હોય છે કે જે ઉમેદવાર ચૂંટાશે એ પોતાના પક્ષમાં કામગીરી કરશે, પોતાના હિતમાં કામગીરી કરશે, જે મતદારો છે તેમના હિતમાં કામગીરીની વાત છે। ત્યારે કલેક્ટર કચેરીનું આ પરિસર કે જ્યાં બંને રાજકીય પાર્ટીઓના સૂત્રોચ્ચારથી આ પરિસર ગુંજી ઉઠ્યું। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે। એક તરફ છે ભાજપના સમર્થકો અને બીજી તરફ છે આમ આદમી પાર્ટીના સમર્થકો। બંને પક્ષના જે ઉમેદવારો છે એ ફોર્મ ભરવા માટે પહોંચ્યા। ત્યારે કલેક્ટર કચેરીમાં તમે જોઈ શકો છો કે કયા પ્રકારનો માહોલ સર્જાયો છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યનો આ મહાજંગ કે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે પોતાના જે ઉમેદવાર છે, પોતાના ક્ષેત્રમાં, પોતાના જે વોર્ડમાં જે ઉમેદવાર છે એ ઉમેદવારના સમર્થનમાં। એક તરફ ભાજપના સમર્થકો કે જે આમ આદમી પાર્ટીની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તો બીજી તરફ તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે એ ભાજપની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। યુવા વયના લોકો હોય કે વૃદ્ધ વયના લોકો હોય, આ તમામ લોકો ઉમેદવારને જોશ અને જુસ્સો વધારવા માટે અહીં પહોંચ્યા છે ઉમેદવારની સાથે। આ સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। આજે નામાંકન પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે આજે સવારથી જ માહોલ જામતો જોવા મળી રહ્યો છે કારણ કે દરેક પક્ષના લોકો ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। તો સુરતથી સંવાદદાતા ધ્રુવ સોમપુર આપણી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, લોકો ત્યાં પહોંચી રહ્યા છે, સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। જી ધ્રુવ। તો ટેકનિકલ ખામી સર્જાઈ છે। અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે, આપને સુરતનો માહોલ બતાવીશું। અત્યારે તમે જોઈ રહ્યા છો સુરત મહાનગરપાલિકાની ઇલેક્શનને લઈને જે ઉમેદવારોનું ફોર્મ ભરવાનું આજે અંતિમ દિવસ છે અને જે આ જિલ્લા સેવા સદન કાર્યાલય છે એટલે કે કલેક્ટર કચેરી ખાતે હાલ મોટી સંખ્યામાં જુદી જુદી પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના સમર્થકો અને કાર્યકરો અને એક સમયે ભાજપના પણ ઉમેદવારો સાથે આવેલા સમર્થકો કાર્યકરો આમને સામને થઈ ગયા જોવા મળ્યા હતા। ભારે સૂત્રોચ્ચાર એકબીજા સાથે સામને હાલ આજે કલેક્ટર કચેરીનો પરિસર છે ત્યાં જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટીના જે નેતા છે ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા તેમની સાથે હાલ અહીં આવ્યા હતા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને તેની સાથે સાથે હાલ અહીં જે ભાજપના પણ કાર્યકર્તાઓ છે અને જે બીજા આમ આદમી પાર્ટીના પણ જે કાર્યકર્તાઓ જે છે તે જોવા મળ્યા હતા અને આખો પરિસર જે છે તે એકબીજાના સામસામે નારેબાજાથી ગુંજી ઉઠ્યું હતું। જે શકાય છે અત્યારે આ ભારે જે ચૂંટણીનો રંગ જંગ જે છે તે જોવા મળી રહ્યો છે। આ કલેક્ટર કચેરી ખાતે અત્યારે હાલ આ દ્રશ્ય તમે જોઈ શકો છો। એક તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો, બીજી તરફ જે છે તે કોંગ્રેસના કાર્યકરો છે અને બંને આમ સામે અત્યારે સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે। જે રીતે આખો આ ચૂંટણીનો જંગ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે।
ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને બીજી તરફ જે ભાજપના નેતાઓ સાથેના કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હાલ અહીં જોવા મળ્યા છે અને ભારે અત્યારે મહાનગરપાલિકાની આજે ફોર્મ ભરવાનો ઉમેદવારનો ફોર્મ ભરવાનો જે અંતિમ દિવસ છે ત્યારે જબરજસ્ત માહોલ સુરતના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જોવા મળ્યો હતો. અત્યારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા હતા અને તેની સામે ભાજપના ઉમેદવારો સાથે પણ મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા હતા અને બંને આમને સામને થઈ ચૂક્યા હતા. જે રીતે અત્યારે બંને કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી પણ થઈ હતી અને હાલ જબરજસ્ત માહોલ જે છે તે કલેક્ટર કચેરી ખાતે ગરમાયો હતો. એક તરફ જે છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરો જે છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, બીજી તરફ ભાજપના કાર્યકરો મોદીના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ભાજપના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને બંને વચ્ચેનો જબરજસ્ત માહોલ જે છે તે આ પરિસર ખાતે જોવા મળ્યો હતો. આ એક તરફ અહીંયા આમ આદમી ભાજપના કાર્યકરો છે, તે જ રીતે બીજી તરફ અત્યારે આ જોઈ શકાય છે કે આ નીકળી જઈ રહ્યા છે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા. આ બંને વચ્ચે જે છે તે જબરજસ્ત સૂત્રોચ્ચાર આમને સામને અહીં કલેક્ટરના પરિસરમાં કરવામાં આવ્યા હતા અને જે લોકો જે છે તે એક